વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના પાંડવ વનમાં સહેલાણીઓને હથિયારો બતાવી લૂંટતી ટોળકીના 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા। લૂંટાયેલા ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલું મોટરસાયકલ કરી જપ્ત। દાહોદ જિલ્લાના ખ્યાતનામ પ્રવાસન સ્થળ પાંડવ વન વિસ્તારમાં આવતા સહેલાણીઓને નિશાન બનાવી સશસ્ત્ર લૂંટ ચલાવતી એક ખતરનાક ટોળકીને ઝડપી પાડવામાં દાહોદ પોલીસને મોટી સફળતા મળી છે। ધારિયા જેવા જીવલેણ હથિયાર વડે નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી લૂંટફાટ કરનારા 3 મુખ્ય આરોપીઓને પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી સ્થાનિક રહીશો અને પ્રવાસીઓમાં સુરક્ષાનો અહેસાસ અને હાશકારો જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી પાંડવ વનની આસપાસના રળિયામણા વિસ્તારોમાં આ અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હતો। તાજેતરમાં જ આ ટોળકી 2 વ્યક્તિઓને આંતરી તેમને ધારિયાનો ભય બતાવી ચાંદીના કિંમતી દાગીનાની લૂંટ ચલાવી હતી। આ ગંભીર ઘટના અંગે દાહોદના બી વિભાગ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા સુરક્ષા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે નેત્રમ યોજના હેઠળ સીસીટીવી કેમેરાના ફૂટેજનું સઘન વિશ્લેષણ કર્યું, સાથે જ ખબરીઓના નેટવર્કને પણ સક્રિય કર્યું હતું। આધુનિક ટેકનોલોજી સચોટ બાતમીના સંયુક્ત આધારે પોલીસે દાહોદ તાલુકાના ખજુરિયા ગામના 3 શખ્સોની ધરપકડ કરી છે। સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા ચાંદીના કિંમતી ઘરેણાં ભોરિયા જપ્ત કર્યા છે। વિશેષમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થવા માટે ઉપયોગમાં લેવાયેલું સ્પોર્ટ્સ મોટરસાયકલ પણ પોલીસે કબજે લીધું છે। હાલ બી વિભાગ પોલીસ દ્વારા આ ટોળકી અન્ય કોઈ અણઉકેલ્યા ગુનાઓમાં સડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ સઘન તપાસ ને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં જે હેલિપેડ વિસ્તાર છે, પાંડવોના આસપાસનો વિસ્તાર, ત્યાં ફરિયાદી અને જેના મિત્રો છે એ લોકો ફરવા માટે ગયા હતા। એ દરમિયાન 3 અજાણ્યા ઇસમો હતા એ ત્યાં આવી અને ધારીઓ બતાવી એમને મારી નાખવાનો ડર બતાવી એમની પાસેથી હાથમાં પહેરેલા 2 ચાંદીના કડા એટલે કે ભોરિયા અને એના ખિસ્સામાં રહેલું પાકીટ રોકડ રકમ હતી એ લઈ ગયેલા હતા। આ ઘટનાની પોલીસને જાણ થતાં તાત્કાલિક દાહોદ ટાઉન બી ડિવિઝનના પોસ્ટેના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પ્રયત્ન કરી અને સમગ્ર બનાવને ડિટેક્ટ કરવામાં આવેલો છે અને બનાવની અંદર જે રકમ ગઈ છે તથા બંને ભોરિયા કે છે એ સંપૂર્ણ 100% રિકવર કરવામાં આવેલું છે। આ ઉપરાંત જે યમાહા ગાડી આરોપીઓ વાપરી છે એ પણ કબજે લીધી છે અને ધારી પણ જે મળ્યું હતું એ પણ કબજે લેવામાં આવ્યું છે। આરોપીઓ છે એ ગરબાડા તાલુકાના જેસાવાડા વિસ્તારની અંદર આવેલા ખજુરિયા ગામ છે ત્યાંના વતનીઓ છે, જેઓના નામ જોવા જઈએ તો ઇસ્માઇલ ફતિયા પલાસ, હીરાભાઈ શીખુભાઈ પલાસ અને વિપુલ રૂમાલભાઈ પલાસ છે। એ 3 લોકોને અટક કરી એમને કોર્ટમાં રજૂ કરી એમાં રિમાન્ડ લેવામાં આવેલા છે અને એમની આગળ જે કાયદેસર કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવેલી છે। સર, ઝડપાયેલા આરોપીઓ છે રીઢા ગુનેગાર છે? હાલમાં એમનો કોઈ હિસ્ટ્રી હોય એવું જણાવેલ નથી, પરંતુ એ બાબતે વિગતવારની તપાસ ચાલુમાં છે।